ભાવનગરની તિજોરી ખાલી થાય એટલે પ્રજા પાસેથી બમણો ટેક્સ વસૂલતા સત્તાધીશો મળતિયાઓને મફતમાં હોલ્ડિંગ્સ લગાવી આપી અને ભાવનગર મહાનગરપાલિકાને ખોટ ખવડાવી રહ્યા છે। તે અંતર્ગત જુઓ વિવોનો વિવાદ। ભાવનગરમાં બિઝનેસ હબ ગણાતું બિઝનેસ સેન્ટર જે હવે આ દ્રશ્યો પરથી લાગે કે માત્ર વિવો સેન્ટર બની ગયું છે। આ સમાચાર રજૂ કરવાનું કારણ એ કે પ્રજા પાસેથી બમણો ટેક્સ વસૂલાયો જ્યારે તિજોરી ખૂટી ભાવનગર મહાનગરપાલિકાની। આવકની વાત કરીએ તો શહેરમાં કોઈ હોર્ડિંગ્સ લગાડે તો તેની આવક ભાવનગર મહાનગરપાલિકાને થાય, પણ બિઝનેસ સેન્ટરમાં લાગેલા આ વિવોના બોર્ડ એ ભાવનગર મહાનગરપાલિકાને ખોટ ખવડાવી મફત જાહેરાત કરી રહ્યા છે। ભાવનગર મહાનગરપાલિકાના સત્તાધીશો સહિત ચેરમેન સુરેશ ધાંધિયાને પણ આ બાબતે રજૂઆત કરતા તેઓ કોઈ પણ પ્રકારનો રસ દાખવી નથી રહ્યા। નથી મહાનગરપાલિકાને આવક થતી, નથી આ ગેરકાયદેસર હોર્ડિંગ હટાતા, થાય છે તો માત્ર ટેબલ નીચે ખિસ્સા ગરમ। મહાનગરપાલિકા કરી શકે તો કાળિયાબીડ વિસ્તારમાં એસ્ટેટ ઓફિસરને વારંવાર લેખિતમાં મૌખિકમાં પૂછવામાં આવ્યું કે ગેરકાયદેસર હોર્ડિંગ બોર્ડ, યુનિક બોર્ડ નથી લગાડ્યા, હોર્ડિંગ બોર્ડ લગાડવામાં આવ્યા છે ઘણી બધી સંસ્થાઓ દ્વારા, બેફામ રીતે ઇલીગલી બોર્ડ છે, તો એ કે એ અમારા ક્રાઇટેરિયામાં આવતું નથી એટલે અમે ત્યાં પગલાં કરી ન શકીએ। આપે કીધું કે વિકાસની વાતો ત્યાં થઈ શકે છે, વિકાસ કરીએ કે તો દબાણ ન કરી શકીએ। બધું કાળિયાબીડની અંદર જેટલું કર્યું છે એટલું કોર્પોરેશને જ કર્યું છે, જેટલું કરવાનું છે એટલું કોર્પોરેશન કરી રહ્યું છે। તો બધી જ બાબત બધાના પરિયોમાં આવતી હોય, અવારનવાર અમે પણ સ્ટેન્ડિંગમાં અધિકારીઓને સૂચના આપી છે કે બધું જ આપણે જ કરવાનું છે। જો કદાચ હોર્ડિંગ્સ બોર્ડ કોઈએ લગાડ્યા હોય તો એ પણ કોર્પોરેશને દૂર, કારણ કે જવાબદારી અંતે હોર્ડિંગ્સ પડે, ચોમાસામાં કોઈ ઉપર પડે, વરસાદ વાવણ પડે તો કોર્પોરેશનની જ જવાબદારી છે। લગાડ્યા એને મતલબ આવકની ખોટ જાય છે એ રીતે ત્યાં પણ નથી એવું લાગે છે। નહીં, તમામ જગ્યાએ કોર્પોરેશનની જવાબદારી છે। અધિકારીઓને દરેક વખતે અમારા દ્વારા કહેવામાં આવે છે કે ભાઈ તમારે આ તમારા જ જવાબદારીમાં આવે છે અને તમારે જ આ કરવાનું છે, પણ ધીમે ધીમે પ્રયાસ કરતાં કરતાં હવે બધા જ વિભાગો ધીમે ધીમે સક્રિય થયા। એસ્ટેટ વિભાગમાં પણ તમારા દ્વારા ધ્યાનમાં આવ્યું છે કે હોર્ડિંગ્સની બાબતમાં કંઈ પગલાં નથી લેતા, તો એના માટે પગલાં લેવા માટે અમે પ્રયાસ કરશું। ગેન્ટ્રી બોર્ડ છે એ ભાવનગરમાં ઓપ્શન વગર શા માટે છેલ્લા 5 વર્ષથી દાનેશ્વરીકરણની જેમ આપ્યા છે? હું એમ માનું છું કે તમે કોઈ પણ ઠરાવ રદ કરી શકો છો, મંજૂર કરેલો હોય એ પછી રદ કરી શકો છો, તો આ રદ કરીને આવક શા માટે નથી કરી શકતા? કોર્પોરેશનના ગેન્ટ્રી બોર્ડ બનાવવા માટે જે તે સમયે ઘણા બધા પાર્ટીઓને આપણે કહેવામાં આવ્યું, કોઈને કહેવામાં નથી આવ્યું, કોઈ ટેન્ડરાઇઝ કરવામાં નથી આવ્યું, ના ટેન્ડર નથી કરવામાં આવ્યું, ટેન્ડર કરવામાં નથી આવ્યું, વાત સાચી ટેન્ડર કરવામાં આવ્યું હોય તો બીજી એજન્સીઓ આવે છે, દાખલા તરીકે આપણે કિયોસ્ક બોર્ડમાં પણ બીજી એજન્સીએ ફોર્મ ભરેલા અને ટેન્ડર કદાચ લાગ્યા ભલે ન હોય પણ ટેન્ડર પ્રક્રિયામાં આવે છે, પણ આ તો માત્ર ને માત્ર શાસકોના ખીચામાં પૈસા જતા હોય એવી ચોક્કસ આક્ષેપ સાથે હું કહું છું। અમારો આજે જ તમે સ્ટેન્ડિંગ કમિટીમાં જોયું છે કે મંજૂર કર્યું ટેન્ડર ઓનલાઈન ઈ ટેન્ડર કરીને કર્યું છે, એટલે બધા જ કામો ઈ ટેન્ડર પદ્ધતિથી કરીએ છીએ। જે તે સમયે ગેન્ટ્રી બોર્ડનો મુદ્દો છે એ જે તે સમયે નહીં થયો ટેન્ડર, વાત સાચી છે, તો એમાં પણ હવે એનો કરાર, હવે જ્યારે કરાર પૂરો થશે ત્યારે એનો કરાર તો 7 વર્ષ સુધી તમે 11.5 કરોડની ખોટ ખાશો? 7 વર્ષ સુધી કેમ માની શકાય કે 11.5 કરોડ કેવી રીતે ગણતરી આપો? આવકના બિલના આંકડા સાથે આપી શકું સાહેબ કે એક બોર્ડનું ભાડું 50,000 રૂપિયા પર મંથ હોય, આપણે નાની પ્રાઇસ કરીએ, વેપારીની પ્રાઇસ કરીએ તો 10,000 રૂપિયા ગણો, 15,000 રૂપિયા ગણો, તેમ છતાંય વર્ષનું ભાડું ગણો તો 10 ગેન્ટ્રી બોર્ડના ઘણા બધા થાય। એમાં પણ પ્રયાસ કરીશું કે ક્યાંય જો એવું લાગશે તો એ ટેન્ડરમાં રદ કરવાના કોર્પોરેશનનો અધિકાર છે, એમાં રદ કરવાનું થશે તો એ પણ કરશે। એ માટે લેખિતથી 2 વર્ષથી આપેલી હોય બીજી એજન્સીઓ છતાંય પગલાં નથી લેવા, તેનું કારણ શું? ના ના, કંઈ તમારાથી મારા ધ્યાનમાં આવ્યું છે એવું કહે છે તો એજન્સી ઉપર નોટિસ આપી એ કામ વ્યવસ્થિત ગેન્ટ્રી બોર્ડમાં જે શરતો છે એનું પાલન નહીં થતું હોય તો ચોક્કસ એની પર પગલાં લઈ અને એને હટાવવામાં આવશે। ફરી વખત ઈ ટેન્ડર કરીને કોર્પોરેશન આવક થાય અને બધાય તંદુરસ્ત સ્પર્ધામાં ભાગ લઈ શકે એ માટેનો પ્રયાસ છે। યાદ નથી રહેતો હોય અથવા આપને ખુદને પાસે આપણો લેખિત ઓડિયો 1 વર્ષ પહેલાનો તારીખ સહિત બતાવું કે આપની સાથે વાત થઈ છે કે ગેન્ટ્રી બોર્ડ રીટેન્ડરિંગ કરતું હજી નથી થયા, એનું કારણ શું? નહીં, જે તે સમય આપ્યું ત્યારે એની સાથે શરતો મુજબ આપ્યું છે, શરતોનો ભંગ કરે તો આપણે એની પર પગલાં લઈ શકીએ, નોટિસ આપી। પ્રક્રિયામાં મકવાણા એમ કહે છે કે પાછળથી ઠરાવ આવ્યો સીધો અમે મંજૂર કર્યો છે, આવું સ્પષ્ટ પછી કેમેરા સામે કહે છે, છતાંય આપ એમ કહો છો કે ટેન્ડર પ્રક્રિયામાં શરતો છે આમ છે? નહીં સર, ટેન્ડર પ્રક્રિયા નથી કહેતો હું, ટેન્ડર જે તે સમયે આપ્યું ત્યારે જે શરતો ઠરાવમાં જે શરતો છે એનું પાલન બચાવ કરવાનો અર્થ શું એમ? જરા પણ નહીં। અમારે કોઈ એજન્સી, કોઈ સગા સંબંધીની એજન્સી નથી, કોર્પોરેશનને ખોટ કરવાનો વિષય જ નથી। કોઈ પણ નવું કામ ઘણી વખત દાખલા તરીકે આવશ્યક સેવાઓ હોય તો આપણે સિટી બસ છે, આવશ્યક સેવા છે તો ઓછા, ગયા વખતે રકમ વધારે આવતી હતી, આ વખતે ઓછી રકમ આપી તો પણ આપણે ટેન્ડર આપ્યું છે, એમાં તમે કહેશો કે ભાઈ કોર્પોરેશનને ખોટ ખવડાવી એવું?
ભાવનગર તમે સિટી બસનો કોન્ટ્રાક્ટ આપ્યો એમાં કહી શકશો કે ભાઈ અમે ખોટ તો ખવડાવી? સાવચેત સેવા છે. હા, એટલે હું જ કહું છું કે આ બધી સેવાઓ આ આવશ્યક કોર્પોરેશન સેવા છે, આ ખીચાભરવા સેવા છે, આ વાત છે. એ જો અને કહું છું, management જગાડ્યા છે, હું એ જ કહું છું કે અમે કોઈ પણ એજન્સીને સારું probability- ગમે એને સારું કામ આપીએ તો સારું કામ કરે એના માટે તમારો પ્રયાસ હોય છે. તો હું બીજી વાત કરું કે નીલમબાગ સર્કલની આગળ જે બોર્ડ છે એ જગ્યાએ પ્રદીપ શર્મા સાહેબે જે તે સમયે દબાણ હટાવેલું. એ જગ્યા કોર્પોરેશનની હોય તો જ દબાણ હટાવ્યું હોય ને. તો ત્યાં બોર્ડ જે લગાડ્યા છે એનું ભાડું લેવામાં શા માટે નથી આવતું? કોર્પોરેશન તો ત્યાં એનું તમે tender નહીં. તમે મને લખીને આ વખતે આપો કે જ્યાં જ્યાં આવું ગેરકાયદેસર લાગતું હોય તો હું ચોક્કસ પગલાં લેવડાવી. તમે મને લખીને આપો એટલે હું બધા ઉપર પગલાં લેવડાવી. આવું લેખિત 1 વર્ષથી 1.5 હા, વર્ષથી પણ આપેલું છે. ફરી વખત પરંતુ મને- માત્ર ને માત્ર કૌશિક એજન્સી ખીચા ભરે છે, આ હકીકત છે. આ આક્ષેપ સાથે કહું છું. જરા પણ કોઈ પણ ના ખીચા ભરાતા હોય તો અમારો પ્રયાસ છે કાલ બંધ કરી દઈશું. પણ તમે કાલે મને લેખિત આપો કે આટલા હોર્ડિંગ ક્યારે છે આખા શહેરનું મને કદાચ ધ્યાનમાં ન હોય પણ તમે તમારા તરફથી મને લેખિત મળશે તો ચોક્કસ પગલાં લેવું. 1.5 વર્ષથી એક એસ્ટેટ ઓફિસરને મોઢે કીધું છે, ઇન્ટરવ્યુમાં પૂછેલું છે. એસ્ટેટ ઓફિસર છે એ અલગ વસ્તુ છે, અમે પદાધિકારી છે, અમે જવાબદારી છે અમારી. અમે મેયર સહિત આપેલું છે. તો એ મેયરને જ પૂછી શકશો, મને તો કેમ પૂછશો? તમે મને આપશો એટલે હું પગલાં લઈશ. આપણે ત્યાં પણ નકલ રવાના છે, નકલ રવાના ચેરમેનને લખી છે. તમે એટલે ફરી વખત વાંચે મને નહીં. ફરીવાર મને લખીને આપશો વાર એટલે હું ચીવડા ચોક્કસ કરતી હોય તો પગલાં લઈશ. આમાં કોને કહેવી? વાર ચીવડા. શહેરમાં ગેન્ટ્રી બોર્ડ, કાળવી બીડ અને નીલમબાગ સહિત બિઝનેસ સેન્ટરમાં મફતમાં લાગતા વિવોના બોર્ડ જે ભાવનગર મહાનગરપાલિકાને ખોટ ખવડાવે છે, ત્યારે આ બાબત એસ્ટેટ ઓફિસરને પૂછતા તેઓ બીજા અધિકારીને ખો આપે છે, તો વળી સિટી એન્જિનિયરને પૂછતા તેઓ બીજા માથે ઢોળીને ભાગી રહ્યા છે. અને જ્યારે ભાવનગરની તિજોરી ખૂટે છે ત્યારે પ્રજા પાસે બમણો ટેક્સ વસૂલે છે આ સત્તાધીશો, અને હાલ પોતાના મળતિયાઓને મફતમાં જાહેરાત આપી મહાનગરપાલિકાને ખોટ ખવડાવી રહ્યા છે. પણ ગેન્ટ્રી બોર્ડની 1.5 કરોડની ખોટ કેમ નથી કરાવી શકતા? એ અમારું નથી, રોડ વિભાગ. દિવસે કોનું ટેન્ડર પાસ કર્યું? આ ગેન્ટ્રી બોર્ડનો કેમ 1.5 કરોડની વચ્ચે ખોટ ઉડાવવા? આપ એસ્ટેટ ઓફિસરને પૂછો એસ્ટેટ ઓફિસર તો ખો આપીને વહી ગયા. તો એમના નિયંત્રણ અધિકારીશ્રીને પૂછો. ભાવનગરના ઘોઘા ગેટ પાસે આવેલ બિઝનેસ સેન્ટરની ચારે બાજુ કોઈ પણ જાતની મંજૂરી વગર અનેક વિવોના બોર્ડ લગાડી દેવાયા છે. ભાવનગર મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગમાં 1 ચોરસ મીટરે 800 રૂપિયા ચાર્જ ભરવાનો હોય છે, જે બીજા પાસેથી વસૂલ કરવામાં આવે છે. પરંતુ અહીંયા શા માટે ચાર્જ લેવામાં નથી આવતો અને ભાવનગર મહાનગરપાલિકાને ખોટ ખવડાવવામાં આવે છે તેવું એસ્ટેટ વિભાગના કર્મચારીને પૂછતા તેઓ માત્ર સાહેબનું બહાનું દેખાડે છે. સાહેબને પૂછીએ તો તે રોડ વિભાગનું બહાનું દેખાડે છે. નોટિસ આપીને પૈસા વસૂલ કરવાના કે નથી કરવાના? હે? તમારા સાહેબ તો ના પડે છે. હે? વિવો બિલ્ડિંગ ને પગલાં નથી લેવાના ને? લેવાના જ કે હા સર કે સાહેબ કે ઓકે. ભાવનગરમાં કાળવી બીડ સહિત અનેક વિસ્તારોમાં ગેરકાયદેસર બોર્ડ મારવામાં આવેલ છે, ઇલીગલી બોર્ડ મારવામાં આવે છે. ગઈકાલે સ્ટેન્ડિંગ કમિટીમાં ચેરમેન દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી કે કોઈપણ જાતના દબાણ હટાવવામાં આવે તો શું આ જે દબાણકારો છે જે સરદાર પટેલની આગળ જ્યાં ત્યાં હોર્ડિંગ કિયોસ્ક બોર્ડ જે ગેરકાયદેસર રીતે બોર્ડ માર્યા છે તે હટાવવા માટે ભાવનગરના એસ્ટેટ વિભાગને ટાઈમ નથી. ભાવનગરના હાર્દસમા બિઝનેસ કોમ્પ્લેક્સ હાલ વિવો કોમ્પ્લેક્સ બની ગયું હોય, વારંવાર બીજા બધા કોન્ટ્રાક્ટરો પાસેથી પૈસા વસૂલ કરવામાં આવે છે, નોટિસ આપવામાં આવે છે, તો શું આ બિઝનેસ સેન્ટર ભાવનગરના એસ્ટેટ વિભાગ દ્વારા દત્તક લેવામાં આવ્યું છે? ભય, ભૂખ અને ભ્રષ્ટાચારની વાતો કરતા નેતાઓ અને આ અધિકારીઓ, આ ભ્રષ્ટ અધિકારીઓ શા માટે પગ પાછા પડે છે? શા માટે તેને નોટિસ આપવામાં આવે છે? શા માટે તે બોર્ડ ઉતારી લેવામાં નથી આવતા? કમિશનર સહિત, ડેપ્યુટી કમિશનર સહિત અનેક દ્વારા સૂચના આપવામાં આવી, તેમ છતાંય આ અધિકારીઓ તેની ઉપરવટ થઈ અને શા માટે પગલાં નથી લેતા એ ખબર નથી પડતી. ભાવનગર મહાનગરપાલિકાના સત્તાધીશો બેધડક રૂપિયા વેડફી વણજોઈતા ખર્ચ કરી રહ્યા છે અને જ્યાંથી આવક મળી શકે તે સ્ત્રોત તેમના સગ્ગા દવલાઓને આપી આવક નથી કરતા અને તિજોરી ખૂટે પ્રજા પાસે ટેક્સ વસૂલવા નીકળી પડે છે. આ છે ભાવનગરની નેતાગીરી. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા જ્યાં ત્યાં બોર્ડ મારવામાં આવે છે, ગેરકાયદેસર બોર્ડ મારવામાં આવે છે. સુરેશભાઈ ધાંધલિયા ચેરમેનની મહેરબાનીથી આપ જોઈ રહ્યા છો આ બિઝનેસ સેન્ટર વારંવાર કમિશનર સહિત જવાબદાર એસ્ટેટ ઓફિસરને લેખિતમાં ફરિયાદ કરવા છતાંય અહીંનું ભાડું લેવામાં આવતું નથી. બીજા કોઈ પણ બોર્ડ મારે તો તરત નોટિસ આપવામાં આવે છે. માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર આચરવા માટે ભાવનગર મહાનગરપાલિકા જેને પંકાઈ ગઈ હોય તેવો ઘાટ ઘડાયો છે. આ બિઝનેસ સેન્ટર લાગે છે કે વિવો સેન્ટર તે ખબર નથી પડતી. કેમેરામેન નાનુભાઈ ચુડાસમા સાથે પ્રદીપ શુક્લ,
વિટકોસ ન્યૂઝ ભાવનગર. રોકાઈશું એક નાનકડા બ્રેક માટે. બ્રેક બાદ ફરી મળીશું.